યાદ તમારી તાજી થઈ ગઈ અને રણમાં એ વન રાજી થઈ ગઈ. હાથ પકડ્યો અમે તમારો અને દુનિયા રાજી રાજી થઈ ગઈ. અરે દીકરા માટે માગું આવ્યું, મમ્મી રાજી રાજી થઈ ગઈ. આ તે કેવું સુરાતન ચડ્યું કે બીડી પણ સંભાજી થઈ ગઈ. અને નિનાદ આ દુઃખ સાથે કહેવું પડે છે કે જોક્સ કરવાને એ તો ઘર ઘરની ધોરાજી થઈ ગઈ. આજકાલ હસવું ખૂબ જરૂરી થઈ ગયું છો. હા, મારે આજે તમારી સામે વાતો પતિ પત્નીની કરવી છે. પતિ પત્નીની વાતો સાંભળવી હોય એટલે પૈણેલાએ ખૂબ કઠણ થઈને સાંભળવી પડશે. હા, બહુ મજા છે એમ. જેવી રીતે વાવાઝોડાને કોઈ ત્રાટકવાનું શીખવતું નથી, તોફાનોને કોઈ ત્રાટકવાનું શીખવતું નથી, પૂરને કોઈ વહેવાનું શીખવતું નથી, આ જગતના પ્રલયો બધા એની આપમેળે થતા હોય એમ કુંવારાને કોઈ પરણવાનું શીખવતું નથી. આ જગતમાં સ્ત્રીઓને બે જ પુરુષ સમજી શક્યા નથી, એક પરણેલો અને બીજો કુંવારો. એક ભાઈ હમણાં આમ પરેશાન હતા એટલે મેં કીધું, ભલા માણા કેમ પરેશાન છો? મને કે ઘરે બાબાનો જન્મ થયો છે. મેં કીધું, ભલા માણા ઘરે દીકરાનો જન્મ થયો હોય તો શું તારે દીકરો નહોતો જોતો, દીકરી જોતી હતી? તો કે ના. તો મેં કીધું, તારે શું જોતું તું? મને કે મારે છૂટાછેડા જોતા હતા. હમણાં બે ચાર બેનો ભેગા થઈને વાતો કરતા હતા. એ કે એક બેન કે મારા પતિ છે ને એ તો એનું ધાયરું કરે. તો બીજા બેન કે મારા પતિ એનું ધાયરું કરે. તો ત્રીજા બેન કે મારા પતિ એનું ધાયરું કરે પણ એને હું ધારવું ને એ હું ધારું છું. હમણાં એક ભાઈ આમ ગાડી લઈને જતા હતા, એમાં એની પાછળ પત્ની, એમાં પોલીસવાળાએ રોઈ કાકા ઊભો રહે. એ કે આ બાઈને લઈને કેમ નહીં જાસ? એ કે મારી ઘરવાળી છે. એ કે અમે બે જણા જાય છીએ. હેઠો ઉતર, હેઠો ઉતર. એ કે આ તારી ઘરવાળી છે એ સાબિત કરી દે. તા ઓલો ભાઈ પોલીસવાળાને કહે કે જો તમે સાહેબ સાબિત કરી દો કે આ મારી ઘરવાળી નથી તો 2 લાખ હું આપું. કેવો કંટાળ્યો હોય છે. હમણાં એક બગીચાની અંદર એક કપલ બેઠું હતું. એમાં પોલીસવાળાએ કીધું કે આ જાહેર જગ્યા છે, આવી રીતે નો બેહાય. ઓલા કે વાંધો શું છે, અમે બે પૈણેલા છે. તો પોલીસવાળો કે પૈણેલા હો તો ઘરે બેહાય, આઈ નો બેહાય. તો કે ઘરે ના પાડે. કે કોણ તમને ના પાડે? એ કે ઘરે આનો પતિ ને મારી પત્ની. હમણાં એક પ્રેમી ને પ્રેમિકા 2 જણા બેઠા હતા. હા, પ્રેમી પ્રેમિકાને કહે કે શબ્દ એક મૂકું અને આખો અર્થ ફરી જાય, આંકડો એક મૂકું અને આખો દાખલો ફરી જાય, ડગલું એક મૂકું અને આખી દિશા ફરી જાય, અને તારું મોઢું જોઉં ને તો મારી પથારી ફરી જાય. એક પ્રેમી અને પ્રેમિકા એ 2 જણા છે ને અગાસી ઉપર બેઠા હતા, બહુ મીઠી મીઠી વાતો કરતા હતા. 2 જણા એ વાતો કરતા હતા ને એમાં પ્રેમિકાએ કીધું, એ કે સાંભળ્યું? તો કે હા. એ કે મારા હાટું ઓલો ચાંદો તોડી આવ. એટલે એનો પ્રેમી અડી દોડતો ધીમે 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 પગથિયા ઉતરીને નીચે વયો ગયો. નીચે વયો ગયો ને એક અરીસો લીધો, 2 હાથ પાછળ, ઉપર આવ્યો. એની પ્રેમિકાને કે એક કામ કર, આંખો બંધ કર. જેવી એની પ્રેમિકાએ આંખ બંધ કરીને એટલે આઈ આમ અરીસો મોઢા સામે રાખ્યો. એ કે હવે આંખ ખોલ. ઓલી આંખ ખોલી એટલે એનો જ ચહેરો દેખાણો. એટલે બાઈ ગદગદ થઈ ગઈ કે હાય હાય, મારો પ્રેમી તો જો મને કેટલો પ્રેમ કરે છે. મેં એને ચાંદો તોડી આવવાનું કીધું તો એ અરીસો લઈને મારું મોઢું ચાંદા જેવું મને બતાડે છે. પણ બાયું મૂંગી ન મરે ત્યાં સુધી હક થાય નહીં. એને એમ થયું કે એ હું વિચારે લાવ પૂછું
એને એના પ્રેમીને પૂછ્યું કે હે તું મને આ અરીસો બતાડસ એનો અર્થ શું છે? તઈ એના પ્રેમીએ કીધું કે મરી ગઈ, હું તને અરીસો એટલા માટે બતાડું છું કે તારું થોબડું અરીસામાં જોયું જ કે મને ચાંદો તોડવાનું કે. હમણાં એક છોકરો છે ને એક અંકલ પાસે બેઠો હતો. એ કે અંકલ મને એક પરેશાની છે. તો ઓલા અંકલ કે બોલ ને તને શું પરેશાની છે? એ કે હમણાં તારું સોલ્યુશન. એ કે આપણી પાસે બધુંય છે. એ કે શું છે? એ કે પરેશાની. એ કે અંકલ હું એક છોકરીને પ્રેમ કરું છું પણ હું એના બાપને કહી શકતો નથી, મને આનો રસ્તો બતાડો. તો અંકલે કીધું કે બેટા એ કે એમાં કાંઈ ન હોય. જો એ કે એના પપ્પા તને મળે ને એટલે કાંઈ ન કહેવાય, એને એટલું જ કહેવાય કે અંકલ આપણે બે કોફી પીવા જાશું. કોફી પીવા લઈ જવાના, પછી ત્યાં બેસવાનું, મીઠી મીઠી વાતો કરવાની, એના છોકરીના વખાણ કરવાના, તારા વખાણ કરવાના, બસ. અને પછી એની પાસે એની દીકરીની વાત રજૂ કરી દેવાની. એમાં હું આટલું હેલું છે? તા છોકરો કે અંકલ કોફી પીવા જાશું. હમણાં પ્રેમી ને પ્રેમિકા બે જણા હોટલમાં બેઠા હતા. એમાં પ્રેમીએ બધું જમવાનું મગાવ્યું. થોડીક વાર થયું ને એટલે પ્રેમી આમ મૂંઝાતો હતો. એટલે કે પ્રેમિકાએ પૂછ્યું કે તમે શું મૂંઝાવ છો? મને કંઈક વાત. ના ના, કે તને કે શરમ આવશે. એ કે હું કહીશ ને તો. ના એ કે તમે મને કહો ને કે મને શરમ નહીં આવે. એ કે ના ના, એ કે તમે મને કહો ને મને શરમ નહીં આવે. તે પ્રેમી કે હું તને કહીશ ને તો ખોટું નહીં લાગે. ના ના, કે મને ખોટુંય નહીં લાગે. એ કે એમ નહીં જોઈ કે તું મૂંઝાઈ નહીં જાય. અરે હું નહીં મૂંઝાઈ જાઉં. એ કે તું કહેતો ખરા. તઈ પ્રેમી એના કાન પાસે જઈને કીધું કે આજે હું પાકીટ ભૂલી ગયો છું. હમણાં એક પતિ એના પત્નીને મોટર શીખાડતો હતો. ઓલી કાર આવે ને એ બાઈ મોટર હાંકતા હાંકતા એના ઘરવાળાને કે ઓલા સાઈડના બે આમ મિરર હોય ને, બે મિરર આમ સાઈડમાં, એ જોતી જોતી કે કંપનીવાળા એ કે આમાં ભૂલ રાખી દીધી. હા, બાયું ગમે ત્યાં ભૂલ જ કાઢતી હોય. એ કે આ ભૂલ રાખી દીધી હતી. એને ઘરવાળો કે આમાં આ અરીસામાં શું ભૂલ રાખી? એ કે આ અરીસામાં એ કે આગલું નહીં પાછલું જ દેખાય. બહુ મજાની વાત છે. હવે આ પતિ પત્ની છે ને, એ તો પતિ પત્નીના એક મતા તો સ્વર્ગાપરમાં હતા. જો આ મોબાઈલ છે ને, મોબાઈલ આવ્યો ને એટલે કેમેરા ગયા. મોબાઈલ આવ્યો એટલે ઓલી ટોંચ ગઈ. મોબાઈલ આવ્યો એટલે ઓલા ટપાલ લખતા હતા એ ટપાલ ગઈ. મોબાઈલ આવ્યો એટલે આપણે જે બધું આમ મેસેજ જાતા આવતા ને એ જે ટપાલોની મજા હતી એ બધી ગઈ. અને જો એ મોબાઈલ આપણી પત્નીના હાથમાં આવ્યો એટલે આપણે ગયા. હા, એક ભાઈ એક સંત પાસે ગયા કે મહારાજ દુઃખ છે. એ કે શું? એ કે હું રાત્રે સૂતો હોઉં એટલે મારા પત્નીના ચહેરામાંથી આમ કાંઈક મોટા મોટા પુંજ નીકળે છે, પ્રકાશના પુંજ. મહારાજ કે બહુ સારું કહેવાય. કે મહારાજે આંખું માખું બંધ કરીને થોડીક વાર પછી કીધું કે એલા ઘેલહાંગરીનો થામા, કાંઈ પ્રકાશના પૂંજ બૂંજ નથી નીકળતા. તારી ડોહી કે રાતે મોબાઈલ ચેક કરે શીખીએ, પાસવર્ડ રાખતો જા. પતિ પત્નીની વાતો કરીએ છીએ ત્યારે એક પત્ની એના પતિને કહેતી હતી કે હું જ્યારે નાની હતી તે મને બાળપણમાં શોખ હતો. એ કે તને વળી શેનો શોખ હતો? એ કે મને એવો શોખ હતો કે હું મારો પતિ હશે, હું એની સેવા કરીશ, હું એની આમ કહેવાય કે અર્ધાંગના થઈને રહીશ, હું એની એવી 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 સેવા કરીશ કે આમ વાત પૂછોમાં. તો એ કે હવે એ કરતી જ નથી. ત્યાં એની પત્ની કે બાળપણ પૂરું, શોખ પૂરો. પુરુષ હોય ને પુરુષ, એને 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 મહેચ્છા હોય. કઈ ખબર? 7, 6, 5, 4, 3, 2 ને 1 એટલે હું ચોખવટ કરી દઉં. આ તમારા જેવું ઓડિયન્સ છે એટલે આ ચોખવટ કરી દઉં. 7 આંકડાનો પગાર જોઈ, 6 આંકડાની બચત જોઈ, 5 બેડરૂમ વાળું મકાન જોઈ, 4 વ્હીલ વાળી એને ગાડી જોઈ,
ત્રણ મજાની એને આમ કહેવાય કે વીકનું વેકેશન જોઈ, 2 હારી પાડોશણ જોઈ અને 1 મૂંગી પત્ની જોઈ. જૂઠું બોલવું એ બાળક માટે ગુનો છે, યુવાન માટે કલા છે, પ્રેમી માટે જબરદસ્તી છે અને પરણેલા માટે લગન ટકાવી રાખવાનો અક્ષીર ઇલાજ છે. હા, એક ભાઈના ઘરે મહેમાન આવ્યા હતા. તે મહેમાન આવ્યા તે પતિ પત્ની 2 જણા બહુ હોશિયારો, મહેમાનને ટકવા દે નહીં. જેવા મહેમાન આવે એવા બાંધે વાત પૂછોમાં. તે મહેમાન એક આવ્યા તે એ બધી આ 2 માણા એ કે બાંધે છે તે કે હાલો તે બાય આમ હાવેણો લીએ તી, આમ બાય સામેથી હાવેણી લીએ ને આઈથી ચંપલના છૂટા ઘાન એ બહુ બહાટી બોલાવી દો. 2 જણા એવા બાંધે. મહેમાન કે અહીંયા રહેવું નથી. મહેમાન નીકળી જાય એમાં મહેમાન એક ટીખડી મહેમાન આવી ગયા. આ 2 માણા બાંધ્યા એટલે મહેમાન ઘરની બહાર નીકળી, ખડકીની બહાર જાય અને બરોબર પડથારમાં પાછળના ભાગમાં એક બારી પડે, ત્યાં ઊભા રહી ગયા. તે આ બાઈ ઓલી ભાઈને કહે, એ કે હે મેં તમને છૂટી હાવેણી મારી, તમને લાગી નથી ને? કે કાં? એ કે હું તમને ખોટું મારતી હતી. તો ઓલો ભાઈ કે મેં તને છૂટા ચંપલનો ઘા કર્યો એ તને લાગ્યો નથી ને? તો કે ના, એ કે હું તને ખોટું મારતો હતો. ઓલી કે હું તને ખોટું મારતી હતી. આ કે હું તને ખોટું મારતો હતો. ઓલી કે હું તને ખોટું મારતી હતી. આ કે હું તને ખોટું મારતો હતો. ત્યાં મહેમાન પાછા ખડકીએથી આવ્યા. કે જય માતાજી. એ કે કાં? તે કે અમે ખોટું ગયા હતા. એક ભાઈ મને મળ્યા, મને કે કૌશિકભાઈ મારે છૂટા છેડા જોઈ છે. મેં કીધું કેમ? એ કે પરણેલો છું એટલે. મોબાઈલ તો મોબાઈલ છે. હા, છોડ તારા વોટ્સઅપના ગ્રુપ, માણ મસ્ત મોસમનું રૂપ, કર તારા ટ્વિટરને ચૂપ, સાંભળ મીઠી કોયલની કૂક, મૂકી દે મોબાઈલની ગેમ, અરે માણી લે સાચુકલો પ્રેમ, અને સમજી જાય એટલું તું યાર, આ જીવન છે ટચસ્ક્રીનની બહાર. અત્યારે તમે જેને જોવો ની મોબાઈલ લઈને જ, આજ બાળપણથી લઈને વૃદ્ધો સુધી બધાય મોબાઈલ લઈને રખડે. બોલો. હા, એક મારું ઓબ્ઝર્વેશન છે, બહુ મજા આવશે તમને. કદાચ આજના જે બાળકો છે એ જે મોબાઈલ વાપરે છે એ મોટા થાહે, ગઈઢા થાહે, એટલે એ બધા ગઈઢા થઈ જાહે, એટલે હવે એ ગુજરી તો જવાના છે ને. હા, મૂછું મરડતા કંઈક મહીપતિ અને ગજબ હતાય ગંભીર, સબળ એનાય શરીર, કે અમે મહાણે જોયા મેકરણ, નદિયા માયા મલકની આતે કેવી ભેરી કરી, ઈ શોક લોભિયાનાય શરીર, કે અમે મહાણે જોયા મેકરણ, ઈ ગીતા જોને ગાય, ઈ કાનુડે કેવી કરી, ઈ સામળિયાનાય શરીર, કે અમે મહાણે જોયા મેકરણ. હા, પણ આ નાના છોકરા જ્યારે મોટા થાહે એ ગઈઢા થઈ જાહે અને એની જે આમ નનામીયું નીકળશે. હવે અહીંયા છે ને ત્યારે ખરખરો કરવા જોજો કોક આવશે. એટલે ઓલી તો ડોહી થઈ ગઈ હોય, ડોહો બાપો ગુજરી ગયો હોય, અને એ મોબાઈલ વાપરીને એટલો મોબાઈલ વાપરો હોય ને પછી ડોહી ગુજરી જાહે, ડોહો ગુજરી જાહે. એટલો મોબાઈલ વાપરો હોય કે એ ડોહો ગુજરી જાહે. એટલે ડોહી પાસે આપણે ખરખરો કરવા જાઉં ને એટલે ડોહીમાં શું કહે ખબર? એટલે આપણે કહેવાય જય શ્રી કૃષ્ણ. એ કે જય શ્રી કૃષ્ણ, અમારા બાપા કેમ ગુજરી ગયા? એટલે આ ઉપાડ કરશે. તારો બાબો હતો એને આખો દીકરી હું વાત કરું તને, તારા બાપાને તો મોબાઈલ આરે વણગણ હતું, મોબાઈલ આરે. તારો બાબો તો આખો દી ફેસબુકમાં મરી ગયો, લાઈક જ કરે. કોઈને ઓળખતો હોય કે ન ઓળખતો હોય, તાર બાબો સીધી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે ને એટલે એક્સેપ્ટ જ કરે. તારો બાબો હતો
એને વોટ્સઅપ આરે તો એવો પ્રેમ, કોઈના મેસેજ આવ્યા નથી કે તાર બાબો એને કોપી કરે, પેસ્ટ કરે ને સેન્ડ કરે. તારો બાબો હતો દીકરી. અને ટ્વિટરનું તો એને કાંઈ સમજાતું નહીં, તોય મળી ગયો ટીટી ટ્વિટરમાં કહીને રાખતો. તાર બાબો હતો. તાર બાબાનું લેપટોપ તું જોને દીકરી, તે એટલા અંદર ફોટા પડ્યા હોય કે કંઈક તારો બાબો નહીં પણ એનું લેપટોપ હેંગ થઈ જાય. તારો બાબો હતો. એને ઈમેલમાં તો કાંઈ ખબર પડે નહીં, એને મેલની નથી ખબર પડતી, ફીમેલની પડતી હો. તાર બાબો હતો. તે ઓલી દીકરી કે માં માર બાબો ગુજરી કેમ ગયો ઈ કયો ને. આ દીકરી તાર બાબો હતો. એક દી મને કે મણી મારું ઝીણી પિનનું ચાર્જર ખોટકાઈ ગયું. આમાં બેટરી લો છે, મારું ઝીણી પિનનું ચાર્જર ખોટકાઈ ગયું. તું બાજુવાળી મંજુલાને ત્યાંથી ઝીણી પિનનું ચાર્જર લઈ આવ. હું ઊભી થાય મંજુલાને ત્યાં ઝીણી પિનનું ચાર્જર લેવા ગઈ અને પાછી આવું ને તાર બાબાનો મોબાઈલ ઓનલાઈન હતો ને તાર બાબો ઓફલાઈન થઈ ગયો. મધભરી મીઠી યાદ લઈને આવીશ ને મહેકતા ગુલાબોની શ્વાસ લઈને આવીશ. મધભરી મીઠી યાદ લઈને આવીશ અને મહેકતા ગુલાબોની શ્વાસ લઈને આવીશ. એકવાર તમે તરસા તો થાવ, પાણીનું પાઉચ લઈને આવીશ. એક બસમાં એક ભાઈ જતા હતા, તેની બાજુમાં એક બેન બેઠા હતા. તી ઓલા બેન કહે કે ભાઈ લોફર અને ઓફર આમાં તફાવત હું? તો ઓલા ભાઈ કે બેન તમે અત્યારે મારી સામે લગ્નનો પ્રસ્તાવ રજૂ કરો તો એ ઓફર કહેવાય, અને હું તમારી સામે કરું તો એ લોફર કહેવાય. એક ભાઈની બહુ ઘરવાળી એટલી કજિયારી, એટલી બાધોકડી, એટલી ઝઘડાલું. તી મેં કીધું ભલા માણા આવી ઘરવાળી બાધોકડી છે, આવી ઝઘડાલું છે, આવી બાયારે લગ્ન હું કરવા કર્યા તે? મને કે કૌશિકભાઈ વિકલ્પ નહોતો. મેં કીધું શેનો વિકલ્પ નહોતો? મને કે જોઈ કે મારે એની યારે પ્રેમ થયો એટલે મેં વ્હાઇટ ગોલ્ડનની સોનાની ડાયમંડવાળી વીંટી એને પહેરાવી, અને વીંટી પહેરાવી અને પછી એવી જાડી થઈ વીંટી નીકળે એમ નથી ને મારી પાસે વિકલ્પ નહોતો. એક જમાઈ હમણાં એના હહરાને ઘરે ગયો, તે એને હાડીને પરફ્યુમ આપ્યું, ઓલું સુગંધી આવે ને, હા તે પરફ્યુમ આપ્યું. તેની હાડી હાથમાં માર્યું, પછી ચાટ્યું, હાથમાં માર્યું, ચાટ્યું. ઓલો કે આ શું કરસ, આમ ન કરાય, આખું કુટુંબ આવો છો એમ કરીને એના હહરા પાસે ફરિયાદ લઈને ગયો. એ કે પપ્પા મેં આને પરફ્યુમ આપ્યું તો એને હાથમાં લઈને ચાટ્યું, તો એનો હહરો ઊભો કે એને બિચારી અભણ છે, એને ખબર ન પડે કે એને રોટલી યારે ખાવાનું હોય. મજા છે આ બધી. હમણાં નાના છોકરાઓ ઘર ગોખલા રમતા હતા, એટલે એક છોકરો હાવ આમ શાંતિથી બેઠો હતો. આમ બીજા બધા તોફાન કરે ને દેકારો ને બાપો મારી કરે, એટલે આ એક છોકરો હાવ શાંતિથી આમ ખૂણામાં બેઠો હતો. એટલે મેં ઓલા છોકરાને કીધું તમે એટલો દેકારો કરો છો, બાપો મારી કરો, ઘર ગોખલા રમો, આ કેમ એકલો મૂંગે મોઢે બેઠો છે? તો ઓલો છોકરો કે ઈ પપ્પા બહેનો છે. માસી તો માસી છે મારી, અને ઘણાય કવિતાઓ સારી લખતા હોય, પણ મેં મારી માસીની એક કવિતા લખી, જોજો તમને બધાને મજા આવે તો તાલીથી વધાવજો.
કે કેવી મારી માસી એની વાત કરું સાચી, એના અંગે અંગ તપાસી, એની આંખ છે ત્રાસી, એના હાથ જાણે દાસી, એના પગમાં કપાસી, તાજા તાજા રોટલાન શાક ખાઈ વાસી, દૂધ હોય ઘાટું તોય છાશ પીએ આછી, પછી પડી માંદી મારી માસી, ત્યારે માસા પાસે આવી મારી માસી, મારા માસાને કે આપણે કાશી જાસી, માસાએ કીધી ના, તો માસી ઘરમાંથી નાસીની ગઈ હાચન કાશી હચવાણી નહીં મારી માસી, એટલે પાછી આવી મારી માસી, મારા માસાએ દઈ દીધી માસીને ફાંસી, તોય મરી ગઈ જીવતી રહી ગઈ મારી માસી, આ તો વાતમાં ઉડાડી મેં માસીની હાંસી, અરે માસા પ્રતાપે ભાણો બોયલો, વાતને નો માનસો હાચી, વાતને નો માનસો હાચી. એક દારૂડિયો રસ્તા ઉપર પડ્યો હતો, એટલે પોલીસ વાળાએ એને રોક્યો. કે ભાઈ આ દારૂ છે એ તે પીધો છે, તે કાંઈ તને તકલીફ છે તે દારૂ પીસી? ના, મજબૂરી છે એટલે પીવું છું. બોલો કે એવી હું મજબૂરી? એ કે ઢાંકણું ખોવાઈ ગયું. હમણાં એક છોકરો છોકરી જોવા ગયો ને, તે છોકરીના બાપે છોકરાને પૂછ્યું કે બેટા દારૂ પીઓ છો? તો છોકરો કે ના એકચ્યુઅલી અત્યારે નહીં ચાલે, એ કે પાણી આપો. છોકરાને બાપ ગાડલામાં બટકા ભરી લીધા. એક દારૂડિયો દારૂ પીને માયલો જતો હતો, એ કે સવારના પોરમાં નીકળો ત્યાંથી, એ કે આ સાંજ પડી ને ત્યાં બોલ્યો, એ કે આ કે બધાય પી ગયા છે, બધાયને ચડી ગઈ છે, સવારથી બધાયને ટાઈમ પૂછું, બધાય અલગ અલગ કહે છે. એક દારૂડિયો નદીને કાંઠે પડ્યો હતો અને બોલતો હતો 17 17 17. તે બાજુમાંથી એક ભાઈ નીકળ્યા, મને કે આ ભાઈ શું કરવા 17 17 બોલે છે? મેં પૂછાય નહીં, લગાવી ગયો છે. તે ભાઈ મારું માયનો નહીં અને એને પૂછ્યું કે ભાઈ આ નદીને કાંઠે પડ્યો તો હું કરસ? 17 17 17. તે ઉપાડી નાખ્યો નદીમાં, બોલવા માંડ્યો 18 18 18. એક પતિ પત્નીને કહેતી હતી, એ કે સાંભળ્યું છે કે સ્વર્ગમાં પતિ પત્નીને સાથે રહેવા દેતા નથી. તો પતિ કે વાત સાચી છે, એટલે જ એને સ્વર્ગ કહેવાય છે. એક બેન એના પતિને કહે, એ કે તમારો ભાઈબંધ જેની હારે લગ્ન કરવાનો છે એ છોકરી જરાય હારી નથી. અરે બાધોકડી છે બાધોકડી, તમે એને કેમ રોકતા નથી? તા પતિ ઊભો કે એને મને રોક્યો તો. પત્ની તૈયાર થવા માટે જે અરીસામાં જાય, બાથરૂમનો અરીસો થોડોક ઝાંખો થઈ ગયો, એટલે એને એના પતિને કીધું કે સાંભળ્યું તો કે હા, કે તમે બજારમાં જાઓ અને મારો ચહેરો દેખાય એવો એક અરીસો લઈ આવો. એટલે ભાઈ તો થેલી લઈને ઉપડો ઠાકડા 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 કરતો બજારમાં ગયો, આવ્યો, હાંજ પડે પાછો આવ્યો. એના ઘરવાળી કે તમને અરીસો લેવા મોકલા હતા, અત્યારે છેટ કાં આવ્યા? એ કે તે શું કીધું તું? કે તારો ચહેરો દેખાય એવો અરીસો જેટલામાં જોયો એટલા મારો જ દેખાતો હતો. એક બેન હમણાં પિયર ગયા હતા, હા હરે 15 દી પછી એના પતિને ફોન કર્યો કે સાંભળ્યું? એ કે હા, તમારા વિનાની હું 15 દીમાં અડધી થઈ ગઈ છું, હવે તમે મને ક્યારે તેડવા આવશો? તો એનો ઘરવાળો કે હજી 15 દી પછી ખાવ પૂરું થવા દે. પતિ પત્ની વાતો કરતા હતા. પત્ની કે તમે મારી એક વાતમાં સહમત નથી, હું જે કહું એમાં વિરોધમાં આલો છો, હું કહું એનું તમે કયું કરતા નથી, હું કહું એમ કરતા નથી, હું બોલું એનું વિરોધમાં જ બોલો છો, તમે મારી એક વાતમાં સહમત નથી. હું શું મૂર્ખ છું? તો એનો પતિ કે આ વાતમાં સહમત છું. એક પતિ એના પત્નીને કહેતો હતો કે ડાર્લિંગ,
એ કે મને આ જન્મના કર્મોની સજા તારી યારે લગ્ન કરીને આને આ જન્મમાં મળી ગઈ છે. તે પત્ની કે વાત તમારી સાચી છે. એ કે આપણે બે જણા જે દિવસના લગ્ન કર્યા છે તે દિવસનું તમે કોઈ દી કાંઈ બોલ્યા નથી, તમે કોઈ દી મારી યારે ઝઘડા નથી, અને હું ગમે તેટલું કરું તમે કોઈ દી મારી યાર લગ્ન થયા તે દીના બાંધતા જ નથી. અને હું તમને એટલું કહું છું, તમારા બાંધવાની તેવડ નથી તો પછી લગ્ન ન કરાય. એક પાડોશી પતિ પત્ની બહુ સરસ મજાનું કપલ રહેતું હતું. એટલે બાજુમાં એના પાડોશી રહીએ. એટલે પાડોશીએ એક દી આવ્યા, ખખડાવ્યું. એ કે ભાઈ, મારી પત્ની જ્યારે સંગીતની શરૂઆત કરે છે ત્યારે તારો કૂતરો ભણવાનું શરૂ કરે છે. એ કે તારા કૂતરાને સમજાવી લેજે. તા ઓલો પાડોશી કહે, એ કે શરૂઆત મારો કૂતરો નહીં તમારી પત્ની કરે છે, એને સમજાવી લેજો. હમણાં એક મારે તો મેં કીધું ને, ઘણાને હાથ ખોટના ભાઈઓ હોય, હાથ ખોટની બેન હોય. મારે તો 4 ભાઈબંધ છે. જયંતીન, કાંતિન, બચુન, નટુન, આ બધા અમારા પાકા ભાઈબંધુ. એમાં જયંતી, કાંતિ ને બચુ આ ત્રણેય કંઈક કામે વળગી ગયેલા. નટુ નહોતો વળગો. એટલે જયંતી મૂળ છે ને એ રેકડા ઢળવાનું કામ કરે. પછી કાંતિ છે એ ડોહિયુંને હાચવવાના ને એવા બધાય કામ કરે છે. અને નટુ છે એ લપસણીનું કામ કરે. એટલે મારો ભાઈબંધ મને મળ્યો એટલે મને કહે, જયંતીન, કાંતિન, બચુન શું કરે છે? એટલે મેં કીધું બધાયનું હારે જ કહી દઉં. મેં કીધું એ લપસણીમાં ડોસિયુંને લપસાવે છે. ભાઈબંધુ એટલા હાથ ખોટના છે ને, તમને વાત. હમણાં બચું એક દી આવ્યો મારા ઘરે. મને કે કૌશિક કે તકલીફ થાય છો એ કે મને. મેં કીધું કાં? તો એ કે કુંવારો છું ને એટલે. મેં કીધું પૈણી જા, પછી તકલીફની માથે બીજી તકલીફ થશે, એના કરતાં રહેવા દે. આ જેટલા પૈણી ગયા છે એને પૂછી જો, તું ભાંગી ગયા છે પૂકા કાઢ નાખે. હા, એમાં અમારે બચ્ચું જો એક વાત યાદ આવી, કહી દઉં. એ કથામાં ગયો હતો. કથામાં ગયો ને તે આગળ એની એક ભાઈ બેઠા હતા. એ આમ ઊભા થયા તો એનું પાટલું થોડુંક ધૂળવાળું. એટલે બચ્ચુને એમ થયું કે આ બિચારો ઊભો થયો, પાટલું ધૂળવાળું છે, ખરાબ લાગે. એટલે ઓલા ભાઈનું પાટલું આમ કરીને ખંખેર્યું. ઓલા ભાઈએ ફેરવી ઝાલીને ઝાપટનો ઘા માર્યો. હું એ કે વાહે એ કે ધબા મારે શીખીએ આમને તેમને. બચ્ચુને માર્યો. બીજે દી નટુને મળ્યો. નટુને કે કથામાં જવાય નહીં, માર ખાવો પડે શીખીએ. એ કે શું થયું? એ જવાય નહીં કે હું તને કહું છું નહીં, બરોબર છે. કે ન જવાય એટલે ન જ જવાય. કે નટુ કે હાલ હું આવું. ન જવાય શું કરવાય? કે આ ભગવાનના નામ સાંભળવાના છે, આપણું કલ્યાણ થઈ જાય. કે જવાય. એ કલ્યાણ નહીં કે ધોકાવી નાખે છે. કે અરે પણ કે હું ભેગો છું ને કોઈ કાંઈ ન કરે. નટુ કે આપણે તારી ભેગા છે. તે નટુન બચુન 2 જણા ઉપડા અને ગયા કથામાં. એમાં જે બચુ આરે ઘટના બની હતી એ ઘટના નટુ આરે બની. એક ભાઈ આગળ ઊભા થયા એટલે પાટલું ભરેલું. એટલે જે વિચાર બચુને આવ્યો તો એ નટુને આવ્યો કે આ ભાઈ ઊભા થયા, પાટલું ખરાબ લાગે. એટલે એને આમ કરીને ખખેર્યું. એ હજી જ્યાં ખખેરે ત્યાં બચુને વિચાર આવ્યો કે નટુને મારશે. એને પાછો ધૂળનો ખોબો ભરીને પાછું ઉલારી બચુએ. વરી બચુને માર્યો. કેલા કથામાં ધૂળ ઉડાડસ. એક વખત બચું છે ને આમ પરેશાન હતો. આમ કાંઈ કામ મજા નથી આવતી એને. એટલે મેં પૂછ્યું, મેં કીધું બચું કેમ પરેશાન છો? તો કે કૌશિકભાઈ સપનું આવ્યું અને 20,000 રૂપિયા મળ્યા. મેં કીધું ભલામણા સપનું ભલે આવ્યું, સપના ખોટા હોય એ કે એટલે તો પરેશાન છું. હમણાં એક ગાંડો બેઠો હતો. તે ગાંડો બેઠો બેઠો અરીસા સામે બેઠો બેઠો વિચાર કરે કે આને ક્યાંક જોયો છે, આને ક્યાંક જોયો છે. એવો ગાંડો બેઠો બેઠો વિચાર કરે ને એમાં બીજો ગાંડો આવ્યો. બીજો ગાંડો આવ્યો ને તે કે શું વિચાર કરસ? એ કે કયું ન જોઉં છું, આને ક્યાંક જોયો છે, આને ક્યાંક જોયો પણ ઓળખતો નથી. તે ઓલો ગાંડો કે હટ, કે મને જોવા દે.
તે બીજો ગાંડો ઊભો ઊભો એલાય કે આને નથી ઓળખતો કે ઈ હું છું. હા, પાગલખાનામાં હું હમણાં ગયો. તે પાગલખાનામાં મુલાકાતે ગયો. અમારે જામનગરમાં પાગલખાનું છે. તે મેં કીધું હાલો ન્યાય ચક્કર મારીએ એમ, વિદ્યાર્થીઓને કંઈક કેવા થાય એમ. તે હું ચક્કર મારવા ગયો. તે એક ખાનામાં જોયું ને, તે એમાં બધા આમ બાપો મારીને દેકારો ને એક બાજુ એક ઘેરો બેઠો હતો ને બીજા બધા નાટક રમતા હતા. તે મેં કીધું આ શું છે બધું, શેનું નાટક છે? કે મરવાનું નાટક છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. અને આમ ઠાઠડી લઈ જાય ને આમ ઠાઠડી લઈ જાય ને બેઠા બેઠા કાંઈક વળી દેકારા બોલાવે ને એવું બધું કરતા હતા. એક જણો શાંતિથી બેઠો હતો. એટલે મેં પૂછ્યું, મેં કીધું ભલા માણા આ બધાય કેવું સરસ મજાનું નાટક રમે છે, તું કેમ મેં કીધું શાંતિથી બેઠો છો? એ કે હું મરી ગયો છું. એક ગાંડો અરીસામાં જોઈને વાત કરતો હતો. કે આમ વિચારું છું સાલું, કે આને ક્યાંક જોયો છે, આને ક્યાંક જોયો છે, આને ક્યાંક જોયો છે. એ કે હા જોઈ કે આ મારી ભેગો વાણંદની દુકાને વાળ કપાવતો તો ઈ છે. પણ ખૂબ સરસ મજાની વાતો આપણે કરીએ છીએ ત્યારે એક મારા મિત્રની વાત લઈ લો, બચુની. બચુ ગમે તે હોય ને આમ નાટકમાં જ વાત કરે. એને કાંઈ પણ વાત કરવી હોય એટલે નાટકમાં જ કરે. એને તમે દૂધીનું ડીટીયું કાપવા દ્યો તો એ આમ જ કરે, ઊંચો કરી ભુજદંડ અને છરીવતી. આમ તો એ દૂધીને ડીટિયા કાપે. એમાં એને છોકરીવાળા જોવા આવ્યા એટલે માંડ હક પણ થવાનું હતું. એટલે મેં કીધું બચું તું કાંઈ બોલતો નહીં હો, અને એમાંય તું નાટકના ડાયલોગ તો રહેવા જ દેજે મારો ભાઈ. હા, એટલે છોકરીવાળા જોવા આવ્યા, ગયમું રહી ગયું અને નક્કી થઈ ગયું. મેં કીધું હાલો ભયો થઈ ગયું. એમાં અમે ગામની અંદર બચુની જે જાન લઈને જવાના હતા એ ગામડામાં લાઇટ નહીં, અને આ બધું કેમેરા નાન તેને એની બધી લાઇટોની થોડીક બેટરી ડીમ. એ કે એક કામ કરો, પેટ્રોમિક્સું લઈ લ્યો ભેગી. એ પેટ્રોમિક્સ લીધી અને બચુનો જે વરઘોડો અમે કાઢ્યો. એમાં બન્યું એવું કે લાઇટ વહી ગઈ ઓલા પેટ્રોમિક્સની. અણવર ગોતે બાકસ ક્યાં ને અણવર ખીચામાંથી કાઢવા ગયો, બાકસ નીચે પડી ગઈ. તે અણવરના મગજમાં એક લાઇટ થઈ કે આપણે જે બચુને શણગાર્યો છે એના સાફામાં જે લાઇટું રાખી છે એમાં લાઇટ છે. એટલે આમ બોચો ઝાલીને અણવરે તો બચુને પકડો અને લીધો નીચે, અને 2-3 વાર આમ કરીને લાઇટ બાકસ ગોતવા હાટું લાઇટ આમ કરી. બાકસ જડી ગઈ પણ બચુનું નાક ઘહાઈ ગયું. બચું કે હું એ કે આ લગન ટાણે તે નાક ઘહી નાખ્યું, નામ છે ને તેમ છે ને ખારો તા. મેં કીધું ભાઈ તારે લગન આરે મતલબ છે ને, નાક આરે શું મતલબ છે, ભલે ને ઘાઈ ગયું. એમાં અમે બચુને માંડવામાં લઈ ગયા સવારના. એટલે ઓલી એની હાહુમાં પોખવા આવે. જેવા હાહુમાં પોખવા આવ્યા એટલે બચુએ તો તરત જ ઓલું નાટકનો ડાયલોગ ઉપાડ્યો કે ખેંચ સોમાં નાક ને નાક આ ખેંચાશે નહીં, ને જો ખેંચશો નાક તો કોઈ જીવતું જાહે નહીં. ફેરવવા માંડ્યો તલવારો. ગોળ બાપા ઘોડાને પગ નીચે ગરી ગયા, હાડિયું વગર પગથિયે ઉપર ચડી ગઈ. એ તમે જોવો તો હાકુર ફોમ ઠાણ થઈ ગયું. ત્યાં ઓલા કેવા માંડ્યા, છોકરો ગાંડો છે. ત્યાં ઓલા કેવા માંડ્યા, છોકરો ગાંડો છે, દીકરી દેવાય નહીં. અમે 2 જણાએ જઈને સમજાવ્યા, છોકરો ગાંડો નથી, નાટકમાં કામ કરવાની ટેવ પડી ગઈ એટલે ડાયલોગ બોલે છે. પણ હારા માણા સમજાવે એટલે 2 જણા સમજી ગયા. એટલે વળી પાછો અમે એને માંડ સમજાવીને લગ્નના મંડપમાં લઈ ગયા. હવે ત્યાં ઓલો અંતરપટ નાખે, હસ્તમેળાપ આવે ને એટલે એ પૈણેલાને ખબર હોય. ઓલો અંતરપટ નાખ્યો અને આનો મિજાજ ગયો. ઓલું બધું ઉલારીને પડદા એક બાજુ નાખી દીધા ને બોલ્યો, સિંહ કેરા સંતાન પડદે પરણતા નથી, સિંહ કેરા સંતાન પડદે પરણતા નથી. અરે કન્યા મળે કે ના મળે કોઈની પરવા કરતા નથી. એમ કરીને નીકળો. હજી બજારમાં કુવારો રખડે. હમણાં એક છોકરો ઘરે આવ્યો. એ કે મમ્મી મારા ટીચરે કીધું છે
કે તારામાં બુદ્ધિ નથી એટલે તું 5 રૂપિયાની ખારી સિંગ ખાજે. એની માએ તો 10ની નોટ દીધી કે અલે 5ની ખારી સિંગ તારા હાટું ને 5ની તારા બાપ હાટું લેતી આવજે. એક સાહેબ બાળકોને સમજાવતા હતા કે છોકરાઓ, જો આપણે દિલથી ભગવાનને પ્રાર્થના કરીએ તો એ ભગવાન સુધી પહોંચે છે અને એ પ્રાર્થના તમારી સાચી પડે છે. ત્યાં એક છોકરો કહે, જો સાહેબ પ્રાર્થના સાચી પડતી હોય ને તો તમે વર્ગમાં નહીં સ્વર્ગમાં હોવ. એક છોકરાને સાહેબે પૂછ્યું કે બેટા તારા બાપા કેમ ગુજરી ગયા? તો કે સાહેબ મારા બાપા એ કે વાહણ લઈને જાતા અને એ વાહણ જે દરિયાની અંદર જાય હાલક ડોલક થાય અને દરિયામાં ડૂબી ગયા, દરિયામાં મરી ગયા. કે એના બાપા તો કે એનાય બાપા વાહણ લઈને જાય હાલક ડોલક થાય અને એ વાહણ દરિયામાં ડૂબી જાય એટલે દરિયામાં મારા દાદા ગુજરી ગયા. એ કે એના દાદા તો કે એ વાહણ લઈને જાય હાલક ડોલક થાય અને એ વાહણ ચતું પડી ગયું એટલે મારા પરદાદાય એમ જ ગુજરી ગયા. તે સાહેબે છોકરાને પૂછ્યું કે બેટા તો હવે તું શું કરવાનો? એ કે સાહેબ હું દરિયામાં જવાનો. એ કે હે તને દરિયામાં બીક નહીં લાગે? ત્યારે છોકરાએ કીધું સાહેબ તમારા બાપા કેમાં ગુજરી ગયા? એ કે પથારીમાં. એ કે એના દાદા શેમાં ગુજરા? એ કે પથારીમાં. પરદાદા શેમાં ગુજરા? એ કે પથારીમાં. તો કે સાહેબ તમને પથારીમાં હોવાની બીક નથી લાગતી? અને તમે બધાય તો દાંત કાઢો જ છો. હા, બાકી એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો તે અમને તો બેહાડ દીધા અને બેહાડી તો દીધા પછી મને કે કૌશિકભાઈ કે હાંકો. મેં કીધું હાંકવાનું ન હોય, આમાં હસાવાનું હોય. અને આ સાહેબ હાંકવા માટેનો જરાય પ્રોગ્રામ નથી, આ તો હસવા માટેનો પ્રોગ્રામ છે. અને મારો વાલીડો ભાઈ મનોજભાઈ ભૂપતાણી બહુ સારા માણાઓ. હા, એને ઘેરે ગયો તો હમણાં લ્યો. હા, મનોજભાઈ એવા એ બહુ સારા માણા પણ છોકરા ભૂકા કાઢે એવા છે. એને ઘેરે ગયા તો છોકરો આવ્યો. હું તો એમ કહું છોકરાને કોઈ દી સલાહ ન દેવી. હા, બધાને સલાહ દેવી, બાળકને તો સલાહ દેવી જ નહીં. આમ કરીને ગ્લાસમાં પાણી લઈને આવ્યો. મેં કીધું બેટા આવી રીતે ગ્લાસમાં પાણી ન દેવાય, આમ પ્લેટમાં લઈને અવાય. તા મને કહે કૌશિકભાઈ તમે કીધું એ માની જાઉં છું. અંદર ગયો, રસોડામાં ગયો ને થોડીક વારમાં પ્લેટમાં પાણી લઈને પ્લેટમાં મને કહે ચમચી આપું ચાટી લેશો? એટલે વહાલ વરસાવતું એકાદું શક પણ મળી આવે અને લીમડાના વૃક્ષમાં ક્યાંક ગળ પણ મળી આવે. વહાલ વરસાવતું એકાદું શક પણ મળી આવે અને લીમડાના વૃક્ષમાં ક્યાંક ગળ પણ મળી આવે. આ ચિત્રે હાલ નોટોનો શું ભરોસો સાહેબ? પાછું ઈ પરચું રણને પ્રેમ કરતું બચપણ મળી આવે. પાછું પરચું રણને પ્રેમ કરતું બચપણ મળી આવે. બાળપણ તો બાળપણ ભૂકા કાઢ નાખે. હા, બાળકોને હું તો કહું બોલાવાને. હમણાં એક વાણંદની દુકાને છોકરા વાવે અને વાણંદને પૂછે કેટલી વાર છે? એટલે વાણંદ એમ કહે 30 મિનિટ. એટલે વળી પાછા છોકરા વયા જાય. વળી પાછા છોકરા આવે, વાણંદને પૂછે કેટલી વાર છે? વાણંદ કે 30 મિનિટ. વળી છોકરા વયા જાય, વળી 30 મિનિટ પાછા આવે. પાછા એ કે કેટલી વાર છે? એટલે વાણંદને એમ થયું કે આ મરી ગયા જાય છે કેમણા. એટલે વાણંદે તરત એના કારીગરને કીધું કે જાતો આ કેમણા જાય છે? એટલે કારીગર ગયો અને હળી દોડતો આવ્યો પરસેવે રેબજેબ. વાણંદ કે કેમણા જાય? એ કે અહીંથી પૂછી પૂછીને મરી ગયા, તમારી સાયકલ ફેરવે છે. આ ભૂકા કાઢ નાખે એવા. પણ આજના કાર્યક્રમની શરૂઆત સાહેબ મારા લાલપુરના એક કવિ મિત્ર ભાઈ સાગર કણસાગરા, કવિ ગરીબથી બહુ સારી કવિતાઓ લખે છે અને બહુ સારો યુવાન કવિ છે. અને એને લખ્યું છે કે વગાડો તો તબલા જેવો માણસ અને ભરો બુકડો તો મમરા જેવો માણસ. સાહેબ અત્યારે હસવાનો સમય છે સાહેબ. માણસ આવો થઈ ગયો છે. હા, વગડે કાંઈક અને જોવે કાંઈક અને નીકળે કાંઈક. હા, કે વગાડો તો તબલા જેવો માણસ અને ભરો બુકડો તો મમરા જેવો માણસ.
અને સુંદર ફૂલોની પાછળ પડતો એ ગણગણતા ભમરા જેવો માણસ. હા, હારી બાઈ જોઈ નથી કે વાહે ગયો નથી. બૈરું હારું જોઈને વાહે પડી જાય. હમણાં એક વખત મારા ઘરના મારા ભેગા મંદિરે આવ્યા, મને કહે મારે મંદિરે આવવું. મેં કીધું હાલો. એમાં હું એને મંદિરે લઈ ગયો ને પછી મેં ઊભી રાખી. મેં કીધું હવે તું ઊભી રહે, હવે તું નહીં આવી હોય, હવે તું નહીં આવી હોય. મને કે હું વાંધો છે? મેં કીધું મંદિરમાં જો અહીં બોર્ડ માર્યું છે કે મંદિરમાં કોઈ પણ પ્રકારના જોખમ લઈ અને જવાની મનાઈ છે. એટલે સુંદર ફૂલોની પાછળ ફરતો અને ગણગણતા ભમરા જેવો માણસ, અને જરાય ભરોસો કરવા જેવો નહીં એનો. સાહેબ, અત્યારના માણસનો ભરોસો કરવા જેવો નથી. અને કવિ ગરીબ એમ લખે છે કે જરાય ભરોસો કરવા જેવો નહીં એનો, અને સાહેબ હાવ પ્લાસ્ટિકના જભલા જેવો માણસ. અત્યારે છે ને પ્લાસ્ટિક. હમણાં જો અમારે જામનગરની અંદર નવો નિયમ આવ્યો કે જભલા બંધ. હા, જભલા બંધનો નિયમ આવ્યો ને ડખે ચડ્યા, ડખે ભાઈ પ્રિતેશભાઈ, હાવ ડખે ચડ્યા છે. હો, એમાં હું એક વખત મારા કાકાને ઘેર રોકાણો. તે મારા કાકી મને કે કૌશિક જાને કે બધા દૂધ લઈ આવ. એટલે મેં કીધું કાકી, જો હું દૂધ લેવા જાઉં, આ જભલા મને આપે, ઓલા જભલાવાળા મને પકડી લે છે માં. એટલે મારા કાકીને મેં કીધું કાકી, ઓલા જભલાવાળા છે ને મને પકડી લે છે. જભલું લઈને આવતો, દૂધની થેલી હોય કોથળી. તો મને કે એક કામ કર, આ લોટો લઈને વયો જા. સાહેબ, હું લોટો લઈને ગયો, જભલાવાળાએ ન પકડો, પણ સ્વચ્છતા અભિયાન વાળા ગાડીમાં બેહાડીને વયા ગયા. હા, અને પ્લાસ્ટિકના જભલા જેવો માણસ. હે, આમ પહેરેલા છે એને સુંદર વસ્ત્રો, આમ પહેરેલા છે સુંદર વસ્ત્રો, પણ અંદરથી હાવ લઘરા જેવો માણસ, અંદરથી હાવ લઘરા જેવો માણસ. અને કવિ ગરીબની છેલ્લી પંક્તિ મને બહુ ગમે છે. ભાઈ સાગર કણસાગરાએ લખ્યું છે, શું કીધું કે જરાય ભરોસો કરવા જેવો નહીં એનો, જરાય ભરોસો કરવા જેવો નહીં એનો. કવિ ગરીબ, જરાય ભરોસો કરવા જેવો નહીં એનો. સાહેબ, ઈ અંદરથી હાવ અઘરા જેવો માણસ, ઈ અંદરથી હાવ અઘરા જેવો માણસ. માણસ અઘરો થતો જાય છો. હું તો એમ કહું કે દાંત કાઢી લેવા. શું કરવા? તમે અત્યારે ભેગા બેહીને કેટલા જણા દાંત કાઢો છો એનું મહત્વ છો. મૈરા પછી કેટલા જણા રડે છે તમારી વાહે એનું કાંઈ મહત્વ નથી. ઘણા વાતું કરતા હોય કે ફલાણા ભાઈની સ્મશાન યાત્રા નીકળીને આમ તમે જોવો તો માણા એટલે એટલું માણા વાત પૂછો. હવે પણ એ કામનું હું, હવે એ શું કામનું? હા, પણ તમારી હારે ભેગા બેહીને દાંત કાઢે ને એ સારું. મારો એક ભાઈબંધ છે, હા, ભવના પૂન કર્યા એક ભાઈબંધ મહિલો. એક દી હું એક જગ્યાએ ખરખરે લઈ ગયો મનોજભાઈ. હવે એને ખરખરે લઈ ગયો, થોડીક વાર થયું હતી, ઘર ધણી એને મારવા માંડ્યા. એટલે મેં કીધું ભલા માણા આને કાં મારો છો? તાય નાનો છોકરો કે ભાઈ કૌશિકભાઈ વાંધો આમ છે ને એને જરાય અમને વાંધો નથી, મારી છે શું કરવા? એ કે મારા બાપુજી ગુજરી ગયા ને એનો ફોટો પાડે. એટલે મેં કીધું ભલા માણા સેલિબ્રિટી ગુજરી જાય, સારા સંત ગુજરી જાય, એનું લાઈવ ટેલિકાસ્ટ થાય, તારા બાપુજીનો ફોટો પાડ્યો એમાં વાંધો? મને કે વાંધો નિયાત છે, નિયાત ફોટો પાડ્યો એને વાંધો નથી. મારા બાપુજીની લાશ ઉપર આમ મોબાઈલ રાખીને પાછો એમ કહે છે, સ્માઇલ પ્લીઝ. હવે આ દાંત કાઢે, મેં તું કાઢે તો આપણે આખા ઘરમાંથી બધાને કાઢે. હો, હા, આ માણા અઘરો થતા જાય. હમણાં અમારા બાજુમાં એક ડોહીમાં ગુજરી ગયા હતા, તે હજી કાઢી જવાની વાર હતી. ત્યાં આમ ઓલી સ્મશાનની સીડી પડી હતી, સીડી તે એક ભાઈએ ડોકું કાઢ્યું પાડોશી. એ કે ભાઈ હજી ડોસીમાને કાઢી જવાને વાર છે? તો ઓલા ડાઘુ બેઠા હતા ને કે હા, તો કે તો સીડી આપો ને કે મેળા ઉપર ચડવું છે. એ ભૂકા કાઢને કે ભૂકા. હા, હમણાં એક કરશન બાપા અમારે ગુજરી ગયા હતી, એ ક્યાંક એક્સિડન્ટ થયો છે, તો હજી જામનગર જીજી હોસ્પિટલમાંથી લાશ લઈ આવવાની વાર હતી. તે લાશ લઈ આવવાની વાર હતી ને અમારા બાજુમાં મંજુબેન રહી હતી, એ વળી બાજુ મુઈભાત હતી. ઓલા ડાઘુને પૂછે કે હે ભાઈ, એ કે લાશ હજી નથી આવી કરશન બાપાની? હજી એ વાત થાય ન થાય તામ એમ્બ્યુલન્સ આવ્યો.
હજી એમ્બ્યુલન્સ આવી ને ત્યાં મંજુમાં ઊભા ઊભા બોલ્યા એ કે મરી ગયા કરશન બાપાની જિંદગી બહુ લાંબી આ પતી ગયો છે હું લાંબી. હા, એક સંત હતા હમણાં આ છે ને બધું આ સંતો આશીર્વાદ આપે એ સારા, પણ કઈ જગ્યાએ આપવાની એ નક્કી ન હોય. હા, સંતોને આપણે પ્રણામ કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. હા, પણ એક સંતે એક જગ્યાએ આશીર્વાદ આપ્યા. એક છોકરો ભાઈ આવ્યો ને કે તારો ધંધો દિવસે ન હાલે એટલો રાતે હાલે ને, રાતે ન હાલે એટલો દિવસે હાલે ને, તારા ધંધામાં નીતિ રહીએ ને, તારા ધંધામાં બરકત રહીએ ને, તારી માતાજી કે આમ છે ને આમ તારા ઉપર કે ધંધામાં આમ કુરબાન રહીએ ને, માતાજીની દયા રહીએ ને, દાદાની દયા રહીએ ને, માતાજીની માયા રહીએ ને, તારા ઉપર બહુ હારાવાના રહીએ. તી સભા ખાલી થઈ ગઈ. સંતે ચેલાને પૂછ્યું કે આ બધા કાં વયા ગયા? તઈએ ચેલાએ ચોખવટ કરી કે તમે જેને આશીર્વાદ આપ્યા એને સ્મશાનનો સામાન વેચવાની દુકાન છે. ઓલો રૂમ ખાલો થઈ જાય ને, હા એની હા. હમણાં એક જગ્યાએ ઉઠમણું હતું. હા, ક્યાં હું બોલવું એ નક્કી ન હોય ને, ઘણી જગ્યાએ ઉઠમણામાં જાય તો આપણે ખબર જ ન પડે કે બાપુજી કેમ ગુજરી ગયો. હમણાં અમારે જામનગરમાં એક જગ્યા ઉઠમણું, અત્યારે તો બેહણા એવા થઈ ગયા, બેહણાઓ આમ સફેદ ગાદલા, સફેદ તકિયા, નવા કપડાં પહેરીને બધા માણા આવતા હોય ને, આપણે એમ થાય કે એકવાર આપણે ગુજરી જાય. અહીં તો જેની સાહેબી ને એનો એવો ઠાઠ છે ને, મોટા લોકો તો વિમાનમાં બેહીને ઘેર જાય છે. કોઈના ઘેરે મોટર જાય, કોઈના ઘેરે ઘોડા જાય. ગામડામાં જુઓ હજી ગાડા જોડાય છે. મોટર ને સાયકલની દોડધામ થાય ત્યારે મારા જેવા પગે હાલી આવા ભજનમાં જાય છે, આવા કાર્યક્રમમાં જાય છે. રામ ભક્ત કી આ તો ધીરતાનો ઘાટ છે. મર્યા પછી નાના મોટા હાવ ઠાઠડીમાં જાય છે. આ બધાયનું એક જ વાહન છેલ્લે. હા, બધાને એક જ વાહનમાં જવાનું. પણ આવું ઉઠમણું હોય ને, આપણે એમ થાય એકવાર મરી જાય. એમાં બેસણું આપણે નક્કી જ ન કરી શકીએ એનો બાપુજી કેવી રીતે ગુજરી ગયો. એક જગ્યાએ હું બેસણામ ગયો ને, એટલે મેં કીધું જય શ્રી કૃષ્ણ. ઓલા ભાઈ કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું બાપુજી કેમ ગુજરી ગયા? મને કે સવારના પોરમાં બાપુજી ઉઠ્યા, પછી સિરાવીને છોકરા વારે સાયકલ ફેરવતા હતા. એમ તો ક્રિકેટ રમ્યા મારા બાપુજીને, પછી ઘરે આવ્યા ને ઢોકરા ખાધા. આપણે હજી બેઠા હોય ત્યાં બીજો જણો આવે, જય શ્રી કૃષ્ણ બાપુજી કેમ ગુજરી ગયા? તા વરી ઉપાડે. બાપુજી સવારે વહેલા ઉઠ્યા, સિરાવ્યા, પછી છોકરાઓ ભેગી સાયકલ ફેરવી, ક્રિકેટ રમતા હતા ને ઘરમાં આવીને ઢોકરા ખાતા. તા વરી એક જણો આવે, જય શ્રી કૃષ્ણ, વરી પાછી ચાલુ કરે. બાપુજી સવારના પોરમાં વહેલા ઉઠ્યા ને સિરાવ્યા, પછી એનોય મગજ જાય ને, સિરાવ્યા ને પછી આમ છોકરાઓ ભેગા ક્રિકેટ રમતા હતા ને પછી બાપુજી ઘરમાં આવ્યા ને ઢોકરા ખાતા. તા વરી એક જણો આવે, જય શ્રી કૃષ્ણ. આપણે એમ થાય કે હવે આનો બાપુજી ગુજરે કે ન ગુજરે, આપણે ઘેરે જઈને ઢોકરા ખાઈ લઈ. હા, હમણાં એક જગ્યાએ આમ છે ને ઉઠમ બેસણું હતું, બેસણું એટલે આમ જોજો બાયુને બધા પૂછી રાખે કેમ છો ને હું છે ને આ છે ને. આપણે એમ આપણું કોઈ દી પૂછ્યું? હા, જન્મી એટલે દીકરી જન્મશે ને એટલે બધા કહેશે દીકરીનો જન્મ થયો, બહુ સારું હો, આ દીકરી બહુ સારી. પાછા એમ કહેતી જાય બાયુ, અમને કોઈ પૂછતું નથી. છોકરી મોટી થાય, નિશાળમાં બેહાડો, છોકરાને કોઈ દી એ ફીંગળી પકડીને આમ નિશાળ ભેગી ના કરે. દીકરીને કેવી સરસ તૈયાર કરે. દીકરીને નિશાળે મોકલો છો, પાછા કે લે બાયુને કોઈ પૂછતું નથી. નોકરીમાં જોઈ લેજો, નોકરીમાં જઈને બાયુનું જ પૂછે, લે હા બેનને સિલેક્ટ કર્યા? હા તે ભાઈ હું ધુંબા ખાવા ઊભો છે? બેનને સિલેક્ટ કર્યા, બેનને સિલેક્ટ કરો. હા, એને પાછા કે બાયુને કોઈ પૂછતું નથી. હા, તમે આગળ વયા જાવ, લગ્ન થાય ને લગ્ન, ભાઈ ઓમ લગ્ન થાય ને જોઈ લેજો, એ તરત જ પૂછશે. દીકરી બિચારી બહુ ગરીબડી ગાય જેવી છે, તો ઓલો હું પાડા જેવો છે. હા, એનું દીકરીનું ધ્યાન રાખજો, ધ્યાન. હવે ધ્યાન ઓલાને રાખવાનું છે ને પાછા કે ભાઈ કોઈ પૂછતું નથી. તો આ ગુજરી ગયા છે ને, ભાઈ ગુજરી ગયો હોય છે ને, બાઈ બેહણામાં બેઠી હોય છે ને, બધા જય શ્રી કૃષ્ણ બેન આમ તેમ ચિંતા ન કરતા, નામ ને ઓલું તેને બધું આમ એટલું આમ ફોવલાવીને કહે ને. કોઈ દી જણ ખૂણામાં બેઠો હોય ત્યાં કોઈ પૂછવા નહીં જાય ને બાયુ પાછા એમ કે અમારું કોઈ પૂછતું નથી. જન્મથી મરણ સુધી બધા બાયુનું જ પૂછે ને પાછા જણ એમ કે અમારું કોઈ પૂછતું નથી. પણ આ એક જગ્યાએ એવું બેસણું. હા, બેસણામાં હું બોલવું ને એ તો બહુ કલા છે, કલા હો. હા, ક્યાં કેવી રીતે બોલવું. એમાં
હું જે ભાઈ ગુજરી ગયા હતા એના ડોહીમાં પાસે ગયો મેં જય શ્રી કૃષ્ણમાં. એટલે માએ ઉપાડ્યું. મારો દીકરો છે ને સાવ બાળક જેવો હતો કૌશિકભાઈ, સાવ બાળક જેવો. મારા ખોડામાં માથું રાખીને હોઈ જાય નું આમ હાથ ફેરવું ને બિચારો હબ દેરાંગ હોઈ જાય. તા એના પાડોશી કહે કૌશિકભાઈ હાવ બાળક જેવા, આ ભાઈ ગુજરી ગયા એ તો બાળક જેવા બાળક. આમ ફરિયામાં ક્રિકેટ રમતા હોય ને છોકરા દા દીએ ન દીએ પણ ઈ તો ફિલ્ડિંગ ગુડ ભરી હાવ બાળક જેવા. આ તો બાજુમાં છોકરા બેઠા હતા એના. એ કે મારા પપ્પા હાવ બાળક જેવા હો, અમારી યારે વાર્તા કરે, ચકી ચોકા રમે, અમારે યારે આમ હડકો દડકો રહીમાં બાળગીત ગાતા હોય. મારા પપ્પા હાવ બાળક જેવા. હવે ન્યા સુધી ઠીક હતું. હું લા બેન પાસે ગયો ને એ બધાને સાંભળતા હતા. ત્યાં એના ઘરવાળા જે ગુજરી ગયા હતા ને એને મેં કીધું, મેં જય શ્રી કૃષ્ણ બેન. ત્યાં તો એને ઉપાડ્યું, તમારા ભાઈ છે ને હાવ બાળક જેવા હતા. મારું કયું કરતા કયું. છોકરાની જેમ હું એમ કહું થેલી લઈને સેવ લઈ આવો તો સેવ લેવા વહી જાય. હું કહું અહીં બેહી જાઉં છાની મુનીના બેહી જાય. હું કહું ચૂપ એટલે ચૂપ. કોઈ દી કાંઈ બોયલા નહીં. તમારા ભાઈ હાવ બાળક જેવા લે. હા હવે મરો આપણે એમ થાય વિચકા ભરી લઈ બેસા. હા બાયું છે ને, આ બાયું નખ વધારે એનું કારણ છે, એનું હથિયાર છે ભાઈ. હું તો એમ કહું આ તો હાસ્યરસની વાત છું, બાકી સ્ત્રી તો સ્ત્રી છે. હા નારી તો નારી છે સાહેબ. નારી એના અસલ રૂપમાં આવે તો છોકરા હું છોકરાનો બાપે ચૂપ થઈ જાય. આ તો નારી છે નારી. હા એમાં એક વખત અમારે એક જગ્યાએ આમ બિલ્ડિંગનું કામ હાલે ને મનોજભાઈ આમ 10 માળની બિલ્ડિંગો. એ 10 માળની બિલ્ડિંગ 10મા માળ ઉપર 3 જણા કામ કરે. એક ગુજરાતી, એક મદ્રાસી અને એક પંજાબી. આ 3 જણા એ બિલ્ડિંગ માથે કામ કરે. એમાં ગુજરાતી આમ કરીને ટિફિન ખોલ્યું તો અંદર બટેકાનું શાક, સોમવારે બટેકા, મંગળવારે બટેકા, બુધવારે બટેકા, 8મે દી શનિવારે ખંટાડ્યો. એ કે હવે રવિવારે બટેકા નીકળે ને તો અહીંથી જંપલાવીને મરી જાવું, મરી. પેલો મદ્રાસી આમ કરીને ટિફિન ખોલે, સોમવારે મેંદુવડા, મંગળવારે મેંદુવડા, શનિવાર સુધી મેંદુવડા. ઈ મરી ગયો કે જો હવે કે રવિવારે મેંદુવડા નીકળે તો અહીંથી ઠેકડો મારી દેવો. બોલો પંજાબીએ ખોલ્યું તો પંજાબી ને તો પનીર ટીકા પનીર. હા આપણે આમાં ઘણા આ ભાઈઓ ને બાયું પનીર ખાઈને એવા થઈ ગયા ને બધાય પનીર જેવા થઈ ગયા. જો હા પનીર આપણે બહુ ભાવે ભાઈ બધાયને. હા પનીર ભાવે પણ નારી કોઈને નથી ગમતી. હા બધું ગમાડજો ભાઈ ઘરમાં ટકવું હોય તો. હા તે ઈ આમ કરીને આમ ખોલે તે બધું પનીર ટીકા, સોમવારે પનીર ટીકા, મંગળવારે પનીર, શનિવારે નક્કી કર્યું કે જો કાલે પનીર ટીકા નીકળે એટલે અહીંથી જંપલાવી જાવ. એમાં બરોબર રવિવાર જેવો દિવસ 3 જણા કામે આવ્યા. 10મો માળ ગુજરાતી આમ કરીને ટિફિન ખોલ્યું, બટેકા હળી દોડીને એને ઠેકડો માર્યો, ગયો નીચે ભૂમ. મદ્રાસી આમ કરીને ટિફિન ખોલ્યું, મેંદુ વડું ઈ ખારો થઈ ગયો, એને હળી દોડીને દીધી ને ઈ તો નીચે આખે કોથરા નીકળી ગયા બિચારાના. એમાં પંજાબીનો વારો આવ્યો. પંજાબી આમ ખોલ્યું ને પનીર ટીકા, બીજું નતું હો. હા પનીર ટીકા નીકળ્યા ને પંજાબીએ તો જે હળી દોડીને ઠેકડો માર્યો ને એ તો અધવચ્ચે રામ બોલો ભાઈ રામ. તમે બધા દાંત કાઢ્યા પણ આ છે ને જોક્સ હવે શરૂ થાય ભાઈ. હા એમાં શું થયું પછી 3નું બેસણું હારે. એટલે હું ઓલા ગુજરાતી બેનને કીધું જય શ્રી કૃષ્ણ બેન, મારા ભાઈને હું આ કોક દી શાક બદલાવી દેવાય ને. અરે એ કે મરી ગયો બોયલો નહીં કૌશિકભાઈ, નકર હું કોક દીક રીંગણાનું ન કરી દઉં, કોક દીક કોબી બટેકાનું ન કરી દઉં. મને મરી ગયા કીધું નહીં, નકર હું કોક દીક ટિફિન બદલાવી દે, હું કંઈક બીજું બનાવી દે. મેં કીધું સારું બેન. મદ્રાસી બેનને કીધું મેં જય શ્રી કૃષ્ણ બેન, મેં કીધું મારા ભાઈને આ મેંદુવડા ખવડાવીને મેંદુવડો કરી દીધો. મને કે કૌશિકભાઈ બોયલો નહીં બોયલો, જો કોક દીક બોયલો હોત તો હું કોક ઈડલી કરી દે, સંભાર બનાવી દે, આ બધું ન કરી દે, આપણે એના ઘરના છે. મેં કીધું બેન વાત સાચી છે, વાંધો નહીં. ઓલા પંજાબી બેન કાંઈ બોલે નહીં. હવે મનોજભાઈ ધ્યાન રાખજો, જો મેં પંજાબી બેનને પૂછ્યું, મેં બેન જય શ્રી કૃષ્ણ તમે કાંઈક બોલો ને, બેન તો દાંત કાઢવા માંડ્યા. મને કે હું બોલે?
મને કે હું બોલે કૌશિકભાઈ, તમારા ભાઈ એનું ટિફિન હાથે જ બનાવતા. મેં કીધું તો ભલે હવે ઠેકડો દીધો. હા, આ છે ને એ હાસ્યનો ધુબાકો કહેવાય. હા, ઉપરથી છલાંગ મારી હાસ્યનો ધુબાકો. પણ સાહેબ, આપણું ગામડું છે ને એમાં બહુ મજા છો. હા, એક સાહિત્યનો નાનો વાચક છું ત્યારે ગામડા વિશે તો લખ્યું છે. હા, એકાદી નાનકડી વાત એની લેવી છે એટલે ગામડું યાદ કરાવી દઉં કે ગામડામાં વસ્તી નાની હોય ને ઘેરે ઘેરે જ્ઞાની હોય. આંગણીયા આવકારો હોય ને મહેમાનોનો મારો હોય. ગામમાં ચા પીવાનો ધારો હોય ને વ્યવહાર એનો હારો હોય. એ જમણવારમાં પડકારો હોય અને રામ રામનો રણકારો હોય. એ સત્સંગ મંડળી જામી હોય ને બેસે તો સવાર સામી હોય. એ જ્ઞાનની વાત બહુ નામી હોય અને જાણે સ્વર્ગની ખામી હોય. વહુને હાહુ ગમતા હોય, ભેડા બેસીને જમતા હોય, બોલવામાં ક્ષમતા હોય, ભૂલ થાય તો નમતા હોય. એ છોકરા ખોડામાં રમતા હોય, આવી માની મમતા હોય અને એ ગઈઢા છોકરાઓને સંભાળતા હોય, ચોરે બેસીને રમાડતા હોય અને સાચી દિશાએ વાળતા હોય. બાપના બોલ હવ પાડતા હોય, ભલે આંખે ઓછું ભાડતા હોય પણ આવા ગઈઢા ગાડા વાળતા હોય. કે નીતિ નિયમના શુદ્ધ હોય, ઘરડા ઘરમાં વૃદ્ધ હોય અને માંગો પાણી ત્યાં હાજર દૂધ હોય. એ ભજન કીર્તન થાતા હોય, પરબે પાણી પાતા હોય, પાંચમાં પૂછાતા હોય, દેવ જેવા દાતા હોય, દેવ મંદિરે જાતા હોય અને દેવ મંદિરે જાતા હોય. ઘી દૂધ બારે માસ હોય, મીઠી મધુરી છાસ હોય, પુણ્ય તણા પ્રકાશ હોય, રમઝટ બોલતા રાસ હોય, ત્યાં નક્કી શ્રી કૃષ્ણનો વાસ હોય. અને કાચા પાકા મકાન હોય, એમાં એક દુકાન હોય અને ગ્રાહકને એવા માન હોય કે જાણે સંસ્કૃતિની શાન હોય. સાહેબ, સુખી એના સંતાન હોય. એક ઓસરીએ રૂમ 4 હોય, સૌનું ભેળું જમણવાર હોય. ઈ ખુલ્લા ઘરના દ્વાર હોય, અતિથિને આવકાર હોય. ઈ કુવા કાંઠે આરો હોય, નદી કાંઠે કિનારો હોય, વહુને દીકરીનો વર્તારો હોય. ધણી પ્રાણથી પ્યારો હોય, કાનો ભલે કાળો હોય પણ એની રાધાને મન રૂપાળો હોય. ઈ વાણી સાથે વર્તન હોય, હરિયાળા વન હોય, સુગંધી પવન હોય. ઈ માનવી મોતીના રતન હોય, પાપનું ત્યાં પતન હોય, જોગમાયાના જતન હોય અને માનવી મોતીના રતન હોય. ઈ શીતળ વાયુ વાતો હોય, જાળવે જઈ અથડાતો હોય, મોણ તેદી મલકાતો હોય અને સાહેબ કવિ ગુણલા ગાતો હોય. આ ગામડાનો મહિમા અમારા મુખે બોલાતો હોય અને તમારી તાલીઓથી વધાવાતો હોય. સાહેબ, આ કવિતા છે ને એમાં મને એક કડી બહુ ગમી. વહુને હાહુ ગમતા હોય ને ભેડા બેન જમતા હોય. પેલા આપણે એમ છે હાહુ વહુને કોઈ દી ઘડે નહીં ઘડે. હમણાં એક નવી વહુ પરણીને આવી ને એ હાહુમાં એને સમજાવતા હતા, જો બેટા તારા સસરા છે ને ઈ ઘરના ગૃહમંત્રી છે, તારા જેઠ ઈ ઘરના વિદેશ મંત્રી છે, તારો ઘરવાળો ઈ શ્રમ અને રોજગાર મંત્રી છે, તારી સાસુ એ વ્યવસ્થા મંત્રી છે, તારી નણંદ ઈ યોજના મંત્રી છે, તારો દેર ઈ રમત ગમત મંત્રી છે. તો વહુ બેટા હવે તમને કયું ખાતું સંભાળવું ગમશે? તઈએ વોવે કીધું કે હાહુમાં હવે હું વિરોધ પક્ષમાં બેસીશ ને તમારી સરકાર હાલવા નહીં દઉં. હમણાં આ છે ને હાહુ, પણ એમાં એક ભાભો હમણાં અમારા ગામમાં એ એના છોકરાની વહુ લઈ આવ્યો પણ હિન્દી ભાષી આવી. હા, મને હિન્દી ભાષા પ્રત્યે માન છે સાહેબ. હા, પણ અમારે ગુજરાતીઓના ઘરમાં જે હિન્દી બાઈઓ આવી છે ને પછી જે ડખા ઉપડા છે એમાં ગઈઢા ડખે ચડ્યા ગઈઢા. હા, એમાં હાહુએ એના ગઈઢા બાપાને કીધું હા કે આપણા ઘરમાં વહુ આવી છે, વહુ દીકરી સમાન કહેવાય, એ કી એમ કરજો. અને એક દી હું એ ભાઈના ઘર પાસે નીકળો ને ભાઈ ડખો ઉપડો તો માજી રોતા હતા. મને કે દીકરા આને અવળી ઉંમરે અવરું હુઈ ગયું. મેં કીધું હું છે માં? આ જો ઈ કે બીજી બાઈ લઈ આવ્યો, તારો બાપો બીજી બાઈ લઈ આવ્યો. હું જોઉં તો બાઈ હુઈ બીજી ફળિયામાં રૂપાળી આમ પાતળી પદમણી જેવી. મેં કીધું બાપા આ હું છે? મને કે કીધું કર્યું તો કે તા માજી કયો હું કીધું કર્યું, ધાયરું નતું અવળી ઉંમરે હવા લખણ કરશે ને ધાયરું નતું. તારો બાપો મને હગાઈ વખતે પાન ખવડાવતો. અમાર જમાનામાં દીકરા પાનનું ચલણ હતું અને હું પાન ખાતી પૂતતી તમાર નથી ખાવું. તઈ તારો બાપો એમ કેતો તો હું તો પાન વિનાય ચૂપ રહી શકું.
અને તારા બાપાએ આ ઉંમરે હું કરી એ બાય લઈ આવ્યો બાય. મેં કીધું માં હૈસે ની હું કરીશ ગગા. તારો બાપો મને ફરવા લઈ જાતો, અમે બે જણા પાણીપુરી ખાતા, તઈ તો મારે દાંત હતા હો. અને હું ખાતી હોઉં તારો બાપો મને ટીકીને જોવે, ટીકીને જોવે. તઈ હું તારા બાપાને પૂછતી હું જુઓ છો, તઈ મને તારા બાપા કહેતા કે મારો વારો જ નથી આવતો. અને તારા બાપાએ આ ઉંમરે હું કરી બાય લઈ આવ્યો, બાય લઈ આવ્યો. મેં કીધું માજી પણ મને કે નથી કમવું તું ખમવા વાળી નો તામા. તારા બાપાને જો તો મને નતું હોતું, મને ખબર તો હતી કે લખણ વંતી નો તો છે ને છે. મને ખબર નથી નકર આ ગધેડાને ડોકે હીરો નો નખ. તારા બાપો આ ઉંમરે બીજી બાય લઈ આવ્યો બાય. મેં કીધું માં પણ બાપાને સાંભળો તો ખરા. અમે બાપાને પૂછ્યું કે બાપા આ હું અવળી ઉંમરે બાય આ વાત સાચી છે મારી માની, આ ધંધો ન કરાય. મને કે જો બેટા મેં એનું કયું જ કર્યું છે, અવળી ઉંમર સુધી મેં એનું જ કયું કર્યું ને આજે એનું જ કયું કર્યું. આ ડખો એને ઘાયલો. મેં કીધું હું એનું કયું કર્યું? એ કે વહુનું કયું કરજો એમ કીધું. એટલે હું જાતો હતો ને તો મારા વહુએ મને થેલી દીધી અને મને કીધું કે આતે વખત ચીની લેતે આના, એટલે હું આ ચાઇનાની બાઈ ઠોકી આવ્યો છું. આ મજા છે ભાઈ. આમ તો છે ને હારા પૂન કરો તો સારું ઘર ના મળે, પણ કાંઈક એનથી વિશેષ હારા પૂન કરો ને તો ભાઈબંધ હારા મળે. હા, મારે એક ભાઈબંધ છે જયંતિ. અમે જયંતિ ને આ બધા અમે આમ જો ને આમ ભેગા ભણતા ભેગા. હમણાં અમે કચ્છ ગયા હતા. કચ્છ ગયા ને હું જયંતિ બે જણા આમ કચ્છ ગયા ને તો એક ટોપી પડી હતી, હેડ ટોપી. એટલે હેડ ટોપી હતી એટલે મેં જયંતિને કીધું એ ભાઈ અહીં ટોપી પડી ઉપાડ. જયંતિએ આમ ટોપી ઉપાડી તો સાહેબ નીચેથી એ મૂંડકી નીકળી, મૂંડકી માણાની હો, આમ દાંત કાઢે ને આંખ પટાવે ને કરે. એટલે મેં એ ભાઈને કીધું ભાઈ અહીંયા ડટાઈ ગયો ડટાઈ. મેં કીધું બહાર આવવું છે? મને કે હા બહાર આવવું છે. તો અમે હું જયંતિ બે જણા ખોદવા માંડ્યા, કમર સુધી ખોઈ દો ને. મેં કીધું હવે થોડુંક બર કરો બર કરો, એટલે બહાર આવી જાઓ ભાઈ બહાર આવી જાઓ. મને કે તમારે વધારે ખોદવું પડશે. મેં કીધું કાં? એ કે તમારે વધારે ખોદવું પડશે. મેં કીધું કાં? તો કે હું હાંઢિયા માથે બેઠો. અમે બે તો ત્યાંથી મુઠ્યું વાળીને દીધી ને ભાઈ ગા. હા, આમ તો જયંતિ અને કાંતિ બે મોહિયાઈ ભાઈઓ. હા, બે જણા હમણાં એક વખત ઇન્ટરવ્યૂ દેવા ગયા. એમાં ઇન્ટરવ્યૂ હતું ને ટ્રેનનું ઇન્ટરવ્યૂ. એટલે સાહેબે જયંતિ પહેલાં ગયો એટલે જયંતિને પૂછ્યું કે તમે ટ્રેનમાં જતા હો અને ગરમી થાય શું કરો? એટલે જયંતિએ સીધું કીધું સાહેબ હું બારી ખોલી નાખું. સાહેબને જે જોતું હતું એ મળી ગયું. એ કે ધારો કે તમે બારી ખોલો તો 900 મીટરની ઘન પવન આવતો હોય, ટ્રેન છે 120ની સ્પીડે ઉત્તરથી દક્ષિણ જતી હોય, પૂર્વ અને પશ્ચિમનો પવન હોય, આ ડબ્બાની અંદર હવા આવે તો આ ડબ્બામાં હવા ભરાતા કેટલો સમય લાગે? જયંતિ કે આપણે નથી ખબર. આટલો અઘરો સવાલ, કારણ કે જયંતિને 2 દુ 4 પૂછતા ન આવડતું અને સાહેબે તો અઘરો સવાલ. જયંતિ નીકળી ગયો. બાયણે દરવાજા બાયણે વેઇટિંગમાં કાંતિ બેઠો હતો. કાંતિ કે હું પૂછે? એ કે પૂછે ગમે તે પણ બારી ન ખોલતો. કાંતિ અંદર આવ્યો. સાહેબે પૂછ્યું તમે એ કે ટ્રેનમાં જતા હો, ગરમી થાય તો શું કરો? કાંતિ કે કોટ કાઢ નાખું. એમ નહીં, ગરમી થાય વધુ તો શું કરો? તો કે સાહેબ શોર્ટ કાઢ નાખું. એ કે એમ નહીં, ગરમી થાય તો શું કરો? સાહેબનો બાટલો ફાટવા માંડ્યો. એ ગરમી થાય તો શું કરો? અરે સાહેબ બૂટ મોજા કાઢ નાખું. અરે ગરમી થાય તો શું કરો? એ કે હું કપડાં કાઢું. પણ એ કે તારા કપડાં ચોરાઈ ગયા હોય તો? અરે સાહેબ એ કે ગમે તે થાય, હું એસી ટ્રેનમાં જાઉં. અરે સાહેબ કે પણ એસી ટ્રેન નથી, લોકલ ટ્રેન છે, તમે ગરમી થાય તો શું કરો? અરે સાહેબ ઈ કે અમે ઈ કે ગરમી થાય ને તો ઈ કે આમ ગમે તે કરીએ, પણ સાહેબ તમે ગમે તેટલી મહેનત કરો, ગમે તેટલી મહેનત કરો, બારી તો નહીં જ ખોલું. બારી તો નહીં ખોલું.
હા ઘણાની બારીઓ ખોલવામાં ને બંધ કરવામાં જિંદગી વહી ગઈ ભાઈ. હા પણ મજા છે આ બધી છે ને. મેં કીધું ને કે ગામડાની કવિતામાં મને ગમ્યું કે વહુને હાહુ ગમતા હોય. અને એક બીજી કડી બહુ ગમી કે ભલે આંખે ઓછું ભાડતા હોય પણ ગઈઢા ગાડા વાળતા હોય. એક જણાને જાન જાતી હતી એમાં છોકરાએ સામેથી એવું કેણ આવ્યું કે ભાઈ જાન ભલે આવે પણ એમાં ગઈઢો એકય નહીં. છોકરાએ વાત કરી બાપાને કીધું, બાપાએ કે ગઈઢાને મનાય છે ભાઈ. એક ગઈઢો કે ભાઈ અમને લઈ જાઓ હલવાઈ રહ્યો. કે ના બાપા નથી લઈ જવા. એમાં જાન ગઈ ને એમાં ગાડા નીચે ગઈઢો ગરી ગયો, કોઈને દેખાણો નહીં. વાં ગયા ને જાન ઉતરી તો ઓલાવ કે જાન પાછી તો જ જાહે આ 25 કિલો ભાત રાંધીને ખવડાવીને તમે 50 જણા ખાઈ જાવ તો. ઓલા કે હલવાણા હવે કરવું હું. હવે ત્યાર તો ગાડાનો જમાનો, મોબાઈલનો ન જ હોય ને ભાઈ, ફોને ન કરી શકે. ઓલા બાપા ગાડા નીચે નીકળ્યા. છોકરાને કે હું હલવાણા છો, આ હું મીટિંગ ભરી. એ કે બાપા હલવાણા ઈ કીધું કે જાન તો જ પાછી જાય 25 કિલો ભાત ખાવ તો. બાપા કે એમાં શું છે, હા પાડી દો. અરે બાપા હું હા પાડી દે, હલવાઈ રહેવું મરી રે. બાપા કે નહીં મરો. એ 25 કિલો ભાત 50 જણા. બાપા કે હા પાડી દો. એક જણો જુવાન ગયો, હા પાડી આવ્યો. બાપા કે હવે એક શરત રાખો કે 25 કિલો ભાત ખાઈ જાહું પણ તમારે 50-50 ગ્રામ જ રાંધીને દેવાના હો.